વાવમાંથી ઝડપાયેલ કોલ સેન્ટરના આરોપીઓને ડીસા કોર્ટમાં રજૂ કરાયા। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવીને ફોન ઉપર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરને ઝડપી પાડતી બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી લઈને 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, જે તમામને આજે ડીસા કોર્ટમાં રજૂ કરાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય નવીન ધર્માણી સાથે કાંતિલાલ લોઢા, બનાસકાંઠા। વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે, વાવ ગામને અડીને આવેલ દીપાસર ગામ છે, ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે। લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમને આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે। હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમઓ એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે, બેંક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે, તમને ગિફ્ટ મળે છે, આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે। લલચાવે એટલે એ લોકો મતલબ આની જાળમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કાર્ડ દ્વારા અમને મળી જાય છે। એ રીતની આખી સિસ્ટમ છે। એટલે આ કોલ સેન્ટરમાં પકડાયું છે, એમાં ટોટલ અમે બધાય થઈને 16 આરોપીઓ છે, એમાં 15 આરોપીઓને અમે 16 આરોપીને પકડી લીધેલા છે। 16 આરોપીને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે, જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ, અમદાવાદનો રહેવાસી છે, આને પકડવાનું બાકી છે। આ બધા આરોપીઓ જે છે એ જે આપણે 7 સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે, મિઝોરમ, મણિપુર, હિમાચલ પ્રદેશ, આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ આખું કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે। એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે। ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્કોડ છે, સાયબર સેલ, એમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે। આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ 25, મોબાઈલ નંગ 30, હેડફોન 19, પ્રિન્ટર 1, યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ 5, લેપટોપ ચાર્જર 10, ડેટા કેબલ 8, કેલ્ક્યુલેટર છે, કનેક્શન પોઈન્ટ, રાઉટર, આ તમામ લગભગ છે એ 6,50,900 જેટલો એમની થાય છે કિંમત। અને આરોપીઓ પાસેથી 20 મોબાઈલ, સેમસંગ કંપનીના ટેબ્લેટ, એ 1.5 લાખ, રોકડા 36,000, કુલ મળીને 8,36,900નું મુદ્દામાલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 અને આઈટીની રજીસ્ટર કરવામાં આવેલ છે।